સુરતની તમામ વિધાનસભામાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 13,000 સ્વસહાય જૂથની 1.30 લાખ મહિલાઓને 250 કરોડની સહાય કરવામાં આવશે। સુરતના અંબાનગરની પ્રાથમિક શાળામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। સાથે જ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલ સહિત મહાનગરપાલિકાના હોદ્દેદારો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં સંબોધન કરતા સમયે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે દેશના ઝૂંપડામાં રહેતા લોકો વર્ષોથી પ્રતીક્ષા કરતા હતા કે એવા વડાપ્રધાન આવશે કે જે બહેનો અને મહિલાઓ માટે વિચારશે અને આઝાદીના 75 વર્ષ પછી આજે મહિલાઓને પાકા મકાન આપે એવા વડાપ્રધાન મળ્યા છે। હજુ ઘણા પાકા મકાનો બનાવવામાં આવી રહ્યા છે। તેમણે એવું પણ જણાવ્યું હતું કે અહીંયા બેસેલા ઘણા બહેનોએ ભૂતકાળનું શાસન જોયું છે। બહેનો કિલોમીટર સુધી પાણી ભરવા જતા હતા અને પાણી ભરીને ઘરે આવે તો વીજળી લોકોના ઘરેથી ચાલી જતી હતી, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કારણે આજે લોકોના ઘર ઘર સુધી વીજળી પહોંચે છે અને આજે 20 મિનિટ પણ પાણી જાય તો લોકો કોર્પોરેટરને 20 થી 25 ફોન કરી લે છે કે પાણી કેમ ચાલ્યું ગયું। તેમણે એવું પણ જણાવ્યું હતું કે આયુષ્યમાન ભારત યોજનાનું કાર્ડ ન હતું ત્યારે ઘરમાં કોઈ વ્યક્તિ કે પરિવારનું સભ્ય બીમાર પડે ત્યારે પરિવારના સભ્યોએ વર્ષોથી ભેગી કરેલી બચત અથવા તો તેમને પોતાની બચતમાંથી લીધેલા દાગીના વેચીને પણ આ વ્યક્તિની સારવાર કરાવવી પડતી હતી। એટલા માટે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્યમાન ભારત યોજના શરૂ કરવામાં આવ્યું છે અને લોકોએ વડાપ્રધાન મોદીનો આભાર પણ માન્યો છે। આ ઉપરાંત તેમણે એવું પણ જણાવ્યું હતું કે રાજ્યમાં જે દુષ્કર્મનો કિસ્સાઓ સામે આવે છે તેમાં આરોપીને સજા આપવાની કામગીરી ખૂબ જ ઝડપથી ભૂપેન્દ્ર પટેલની સરકારના સમયમાં કરવામાં આવે છે। સૌથી વધારે ઉંમરકેદની સજા ગુજરાત સરકારે કરે છે અને મોદી સરકારને અને ગુજરાતની ભૂપેન્દ્ર સરકારનો આપ સૌ મહિલા વતી હું આભાર માનું છું। લહેરોની કોઈ દાયરો નથી હોતો, એ જ પ્રકારે ભારતની નારીઓને કોઈ બંધન નથી હોતી, એની સફળતા માટેની કોઈ સીમા નથી હોતી। ખેતથી લઈને ખેલના મેદાન સુધી, સરપંચથી લઈને સંસદ સુધી, સ્કૂલથી લઈને સેના સુધી, આજે ભારત દેશના વિકાસમાં, આજે ભારત દેશના વિકાસ કાર્યોમાં આ તમામ દિશાઓમાં નારીનો મહત્વનો ફાળો રહ્યો છે। દેશના નારી ખભેથી ખભે મિલાવીને દેશના વિકાસને આગળ લઈ જવાનું કાર્ય કરી રહ્યા છે, ત્યારે હું આપ સૌ નારીઓને ફરી એકવાર અભિનંદન આપું છું।